7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સમાબાદ વાસના રોડ પર બની રહેલા ફ્લાયઓવર બ્રિજનો નાગરિકો દ્વારા વિરોધ કરાયો। વડોદરામાં નવા ફ્લાયઓવર બ્રિજનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। સમાબાદ વાસના રોડ પર બની રહેલા નવા ફ્લાયઓવર બ્રિજનો સ્થાનિકો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। નાગરિકો દ્વારા પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને બ્રિજ ન બનાવવા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખ્યો છે। વડોદરાના વાસના રાણેશ્વર મંદિર જંકશન પર કોર્પોરેશન દ્વારા 43 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યું છે। બ્રિજની કામગીરી ચાલુ છે ત્યારે સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સતત વિરોધ કરી રહ્યા છે। નાગરિકો ભેગા થઈ કોર્પોરેશને સર્વિસ રોડ માટે ખોદેલા ખાડામાં ઊભા રહીને બેનર પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। 800થી વધુ નાગરિકોએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને બ્રિજ ન બનાવવા માટે પત્ર પણ લખ્યો છે। નાગરિકોએ કોર્પોરેશન પર બ્રિજની ડિઝાઇનમાં બદલાવ કરી દીધો હોવાનો પણ આક્ષેપ કર્યો છે, જેમાં CSIR રિપોર્ટ પ્રમાણે બ્રિજ નથી બનાવવામાં આવી રહ્યો હોય તેમ નાગરિકો કહી રહ્યા છે। CSIR રિપોર્ટમાં બ્રિજ 14 મીટર પહોળાઈનો સર્વિસ રોડ ફૂટપાથ સાથે 6 મીટર ફૂટપાથની સાઇઝ 1.8 મીટરથી 2.5 મીટર સુધી હોવી જોઈએ તેમ દર્શાવ્યું છે, જ્યારે કોર્પોરેશન બ્રિજ 11.4 મીટર પહોળાઈનો સર્વિસ રોડ નીચેની બંને બાજુ 5 મીટર અને ફૂટપાથ ફક્ત 1.2 મીટર બનાવીને રહી જશે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે, જે બાબતને લઈને સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। તમારું નામ કહેજો। હિમાંશુ મહેતા મારું નામ છે સાહેબ। હિમાંશુ, શું કહેશો? અધિકારીઓને રજૂઆત કરી, બધે ઉપર CMO સુધી રજૂઆત કરી। અહીં અમારા સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર, કોર્પોરેટર બધાને રજૂઆત કરી, બધાએ સારી રજૂઆત કરી, પણ કોઈ અધિકારીઓ સાંભળતા નથી અને આમાં ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહ્યો છે। અને આ બ્રિજ, આ રોડ ઉપર 6 વર્ષ પહેલાં જૂનો સર્વે છે એની ઉપર તાત્કાલિક મંજૂરી કરી નાખીને બ્રિજનું કામકાજ શરૂ કર્યું, જે આ રોડ ઉપર બ્રિજની જરૂરિયાત છે નહીં। પહેલાં બ્રિજની જરૂરિયાત હતી પણ ત્યારે રોડ ત્યાં શરૂ નહોતો। આકોટા ગાય સર્કલથી જે અત્યારે નીલાંબર સર્કલ સુધી બ્રિજ રોડ થઈ ગયો છે મોટો 30 મીટરનો, એટલે આ રોડ ઉપર 24 મીટર ઉપર બ્રિજની જરૂરિયાત નથી અને 24 મીટર ઉપર બ્રિજ બની શકે નહીં। અને એમાં બી વર્લ્ડમાં રૂલ્સ છે કે નાનો બ્રિજ 765 મીટરનો કદી બની શકે નહીં। પ્લીઝ વિનંતી છે, સાંભળો, પબ્લિકનું સાંભળો અને આ બ્રિજનું કામકાજ રોકો। ડ્રેનેજ બનાવો, બીજો વિકાસ કરો। આ વિકાસના નામે વિનાશ થઈ ગયો છે અને મોટા નામે ભ્રષ્ટાચાર થઈ ગયો છે, એટલે પ્લીઝ બ્રિજનું કામ તમે બંધ કરો અને ટ્રાફિક છે નહીં। ઓલા રોડ ઉપર ટ્રાફિક થઈ ગયો છે, આ રોડ ઉપર અત્યારે હાલ ટ્રાફિક નથી। નવો સર્વે કરાવો ને જો બ્રિજની જરૂર પડે, ટ્રાફિક જામ થાય તો તમે લાંબો બ્રિજ બનાવો 3-4 કિલોમીટરનો। ટૂંકો બ્રિજની જરૂર નથી અને નથી જ। અને દુકાનવાળા, હોસ્પિટલવાળા, સ્કૂલવાળા, આ રોડ ઉપર 3 સ્કૂલ છે મોટી મોટી, સંત કબીર, સબરી સ્કૂલ, ઉત્કર્ષ સ્કૂલ, તમે સ્કૂલનું ધ્યાન રાખો। હોસ્પિટલ છે મોટી 5-6 નાની પ્લે સ્કૂલો છે। કોઈનો વિચાર કર્યા વગર તમે આ બ્રિજનો કરીને અને વિનાશ કરો છો આ રોડનો। વિશાલ ગાંધી, અહીંયા વાસના રોડનો રહીશ છું। વિશાલભાઈ, શું કહેશો? કઈ રીતના આજે હવે એકચ્યુઅલી અમે છેલ્લા 3-4 મહિનાથી આ પ્રોજેક્ટની પાછળ કામ કરી રહ્યા છે કે આજે બ્રિજ બની રહ્યો છે એ ખોટી રીતે બની રહ્યો છે, એટલે વિકાસના નામ પર ખાલી ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે। કારણ કે જે રિપોર્ટ છે ગવર્મેન્ટ CSIRનો, જે સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સીએ જે રિપોર્ટ આપ્યો છે બરાબર, એ હિસાબે તૈયાર નથી થતો। મતલબ તમામ નિયમોને નેવે મૂકીને ફક્ત અમુક લોકોના ફાયદા માટે આ બ્રિજ બનાવી રહ્યો એવું લાગી રહ્યું છે। કારણ કે જો અહીંયા આજુબાજુના રહીશો દરેકને એનો વિરોધ છે, તો પછી કોના ફાયદા માટે આ બ્રિજ બનાવી રહ્યો છે એ જ અમને તો ખ્યાલ નથી આવતો। અમે સરકારની સાથે છીએ પણ સરકાર અમારી સાથે જરા પણ નથી, જેથી કરીને અમારે આજે રસ્તા પર ઉતરવું પડ્યું છે। અને અમે દરેક જગ્યાએ CMમાં પણ આપી છે, અહીંયા મ્યુનિસિપલ કમિશનરને આપ્યું છે, સ્ટેન્ડિંગ કમિટીના કચેરીમાં પણ આપ્યું છે, MLA સામે પણ રજૂઆત કરી છે, દરેક જગ્યાએ રજૂઆત કરી છે। દરેક લોકોને એ પણ ખ્યાલ છે કે ભાઈ ખરેખર આ બ્રિજની જરૂરત નથી, પણ છતાં પણ કોઈ આ કામ અટકાવતું નથી અને કન્ટિન્યુઅસલી અત્યારે પણ તમે જોઈ શકો છો કે બ્રિજનું કામ ચાલુ જ છે। એટલે અમારી રજૂઆત અમે CMને પણ કરી છે કે તમે આની અંદર થોડું ધ્યાન આપો અને જોશો તો કદાચ તમને ખ્યાલ આવશે કે ખરેખર આ રોડ પર બ્રિજની જરૂરત નથી। બ્રિજ બનશે તો સગવડ કરતાં અગવડ વધશે। દરેક રેસિડેન્શિયલ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ દરેકને આ વસ્તુથી સખત પ્રોબ્લેમ ન હશે। એ લોકોને પણ ખ્યાલ છે કે આનાથી બ્રિજ બનવાથી
વોટર લોગિંગનો પણ પ્રોબ્લેમ નડશે, પ્લસ પાર્કિંગના પણ પ્રોબ્લેમ નડશે. એ બધું જ એમને જાણમાં છે, છતાં પણ બ્રિજ બનાવી રહ્યા છે. શું કહેશો? વાસના રોડનો બ્રિજ જે છે નારાજગીનું કારણ બન્યો છે. લોકો લાંબા સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે કે બ્રિજની જરૂર નથી. વડોદરા શહેરમાં ગત વર્ષોમાં પણ ઘણા બધા બ્રિજ બન્યા. એમ આવનારા વર્ષોમાં જેમ જેમ ટ્રાફિકની સમસ્યા થતી જાય, જરૂરિયાત ઊભી થાય અને ભવિષ્યનો વિચાર કરી અને બ્રિજનું નિર્માણ કોર્પોરેશન કરતું હોય છે, એમ વાસણા રોડ ઉપર પણ આ જે 4 રસ્તા છે ત્યાં આગળ વાહનોનું ભારણ વધારે છે અને એના લીધે સર્વે કરાઈ અને જે રિપોર્ટ આવ્યા છે એ મુજબ જ બ્રિજને ત્યાં આગળ નવો બનાવવા માટે મૂકવામાં આવ્યો છે. સ્થાનિક લોકો કહી રહ્યા છે કે બ્રિજની જે ડિઝાઇન છે તેમાં ફેરફાર કરાયો છે, બ્રિજની પહોળાઈ આમાં જ્યારે પહેલાં સર્વે થયો હતો અને જે રિપોર્ટ આપ્યો હતો એ વખતે એ લોકોએ 15 મીટરનો કે સમથિંગ 15-16 મીટરનો બ્રિજ મૂકવાનું બતાવ્યું હતું, પરંતુ ત્યારબાદ કોર્પોરેશનના અધિકારીઓએ એ લોકોના ધ્યાન પર લાવ્યા કે આ 24 મીટરનો રોડ છે, એટલે આની ઉપર જો આટલો મોટો બ્રિજ બનાવીએ તો સર્વિસ રોડની જગ્યા રહેતી નથી. તો એનો રીસર્વે કરી અને આ બ્રિજને નાનો બનાવ્યો છે, પણ 3 લેનનો બ્રિજ છે અને બાજુમાં 6.5 મીટરના રોડની વ્યવસ્થા પણ આ બ્રિજ બનાવવાથી રહેશે. એટલે એવી કોઈ સમસ્યા ઊભી થાય એવું દેખાતું નથી. ઘણા લોકો એવું કહી રહ્યા છે જયંતભાઈ કે 2019-20માં જે સર્વે થયો હતો એ સર્વેના આધારે આ બ્રિજ મંજૂર કરવામાં આવ્યું છે. તો એ વખતે વૈકલ્પિક રસ્તાઓ નહોતા, આ વખતે વૈકલ્પિક રસ્તાઓ ખુલી ગયા છે. નીલાંબર સર્કલવાળો વૈકલ્પિક થઈ જાય છે રોડ, તો ફરીથી સીએસએ સર્વે કરવામાં આવે તો શું કહેશો? કંઈ શક્યતા છે ખરી? મારા હિસાબે કોઈ પણ આવા મોટા બ્રિજનું નિર્માણ થતું હોય ને અને સર્વે થતો હોય તો એ કોઈ 2-5 વર્ષના ધ્યાનમાં લઈને સર્વે ના થાય. આવનારા 25-30 વર્ષના ટ્રાફિકને ધ્યાનમાં લઈ અને આવા સર્વે થતા હોય છે. એટલે જે તે ટાઈમે કયો રોડ હતો કે અત્યારે કયો રોડ ખુલ્લો છે, કયો બંધ છે, એ વસ્તુ બરાબર નથી. પરંતુ ભવિષ્યમાં આપણે જોઈએ છે કે દર વર્ષે વાહનોની સંખ્યા કેટલી પ્રમાણમાં વધતી જાય છે અને એના ધ્યાનમાં રાખીને જ આવનારા 25-30 વર્ષનું આ આયોજન છે. એટલે મને એવું લાગે છે કે બ્રિજ બનાવવો જરૂરી છે.